ભરૂચ ભૂસ્તર વિભાગની ટીમે ઝઘડિયા તાલુકાના લીંબેટ ગામેથી કથિત ગેરકાયદેસર રીતે માટી ખોદકામની પ્રવૃત્તિએ ઝડપી લઈને કુલ ₹50 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે। ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી રેતી, સિલિકા, પથ્થર જેવી વિવિધ ખનીજોમાં મોટા પાયે રોયલ્ટી ચોરી, ઓવરલોડ જથ્થો ભરવો જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે। તાલુકામાં રહેલી વિપુલ ખનીજ સંપત્તિના ગેરલાભ ઉઠાવી ખનીજ માફિયા પોતાની તિજોરી છલકાવી રહ્યા છે અને મોટી રોયલ્ટી ચોરી કરીને સરકારી તિજોરીની રીતસરનો ચૂનો લગાડી રહ્યા છે। જિલ્લા ભૂસ્તર વિભાગની ટીમે તાલુકામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓને ઝડપી લઈને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાતા તાલુકામાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। મળતી વિગતો મુજબ ગત રોજ જિલ્લા ભૂસ્તર વિભાગે તાલુકાના લીંબેટ ગામે ચાલતી મોટી ખોદકામની પ્રવૃત્તિઓ પર આકસ્મિક રેડ કરી હતી અને માટી ખનનમાં વપરાતા એક ટ્રક, 3 ટ્રેક્ટર અને એક જેસીબી મશીન કુલ મળી ₹50 લાખનો મુદ્દામાલ કબજે લઈને આ વાહનો ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકે સોંપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મળતી માહિતી મુજબ લીંબેટના અર્જુન સુપડભાઈ વસાવા પાસેથી એક ટ્રક તેમજ એક જેસીબી મશીન કુલ મળી ₹35 લાખનો મુદ્દામાલ, લીંબેટના મહેશ વિજયભાઈ વસાવા અને વિજય રતનભાઈ વસાવા પાસેથી એક ટ્રેક્ટર કિંમત ₹5 લાખનો મુદ્દામાલ, લીંબેટના શૈલેષભાઈ જયંતિભાઈ વસાવા પાસેથી એક ટ્રેક્ટર કિંમત ₹5 લાખનો મુદ્દામાલ મળી આવી કબજે કરી ભૂસ્તર વિભાગે લઈને ગામે ઝડપાયેલા મોટી કામગીરી હાથ ધરાઈ હતી અને માટી ખોદકામની પ્રવૃત્તિ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।